અને દશરથ રાજાની 3 રાણીઓ હોય છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ 3 રાણીઓ બીજું કોઈ નથી પણ આપણી સાત્વિક વૃત્તિ છે, રાજસી વૃત્તિ છે અને તામસી વૃત્તિ છે. આ 3 વૃત્તિ છે. અને દશરથ રાજાને 4 પુત્રો છે. તો 4 પુત્રો આપણે ગણીએ તો આપણા શરીરમાં જ ભગવાન શ્રી રામ છે. આપણે જેટલા સત્ય સંકલ્પી બનીએ અને જે સત્ય છે આપણા જીવનમાં એ ભગવાન શ્રી રામ છે. જે આપણા જીવનમાં નીતિ છે એ નીતિ એ શત્રુઘ્ન છે. આપણા જીવનમાં જે ધર્મ પ્રવૃત્ત છે એ જ ભરતજી છે. અને જે આપણા જીવનમાં સદાચાર છે એ સદાચાર જ લક્ષ્મણજી છે. અને આપણા શરીરની અંદર રહેલો અહંકાર એ રાવણ છે. અને અહંકારની સામે સત્યની લડાઈ હંમેશા ચાલતી રહે છે. અને સત્ય અને અહંકારની જે લડાઈ આપણા મનની અંદર જ થઈ રહી છે એ રામ રાવણનું યુદ્ધ છે. અને જ્યારે અસત્ય અહંકાર ઉપર વિજય મેળવી સત્ય તરફ આપણે આગળ વધીએ ત્યારે ભગવાન શ્રી રામ દરેક જીવાત્માને પ્રાપ્ત થઈ જાય છે. અને આપણું મન છે, જેમ ભગવાન શ્રી રામનું દરેક કાર્ય હનુમાનજીએ કર્યું છે એવી રીતે આપણું મન જે છે, મનને જો આપણે હનુમાનજીની જેમ ભક્તિની અંદર પ્રવૃત્ત કરી દઈએ અને હનુમાનજીની જેમ સેવામાં, ભગવાનની સેવામાં મનને લગાવી દઈએ તો મન એ હનુમાનજી છે.